વિશ્વના દિગ્ગજ ફૂટબોલર મેસી 3 દિવસીય ભારતની મુલાકાતે હતા અને ભારતની અંદર કોલકાતાની અંદર તેમણે એક સ્ટેડિયમની અંદર એક શો રાખવામાં આવ્યો હતો અને તે શોની અંદર ખૂબ મોટી બબાલ પણ થઈ હતી. જ્યારે મેસી ત્યાં 1 કલાક રહેવાના હતા, પરંતુ 22 મિનિટની અંદર જ મેસી ત્યાંથી નીકળી જાય છે અને ત્યાંના જે લોકો હતા, મેસીના ચાહકો હતા, તે સ્ટેડિયમની અંદર ખૂબ જ તોડફોડ કરે છે, ગુસ્સે ભરાઈ જાય છે અને ત્યારબાદ ત્યાંના આયોજન કરતા હતા તેની પણ ધરપકડ કરવામાં આવે છે અને ત્યારબાદ મેસી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પહોંચે છે અને ત્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે સાથે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને બોલિવૂડના અજય દેવગન અને ટાઈગર શ્રોફ જેવી કેટલી નામચીન હસ્તીઓ સાથે મેસી મુલાકાત કરે છે. પરંતુ આ સમગ્ર મામલે હવે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન સામે આવે છે અને નીતિન પટેલ લિયોનલ મેસીની જે ભારતની અંદર મુલાકાત હતી તે બાબતે મેસી ઉપર અને જે તેમના આયોજન કરતા હતા તેમની ઉપર પ્રહારો કરે છે. શું કહ્યું નીતિન પટેલે, આજે કરવી છે તેની ચર્ચા. મહેસાણાની અંદર એક કાર્યક્રમ હતો ને કાર્યક્રમની અંદર રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચ્યા હતા અને નીતિન પટેલે જ્યારે તેઓ મંચ ઉપર બોલવા ઊભા થાય છે ત્યારે ફૂટબોલર લિયોનલ મેસીને લઈને એક મોટું નિવેદન આપે છે અને કહે છે કે મેસી ભારતમાંથી 50 કરોડ લઈને ગયો છે. હૈદરાબાદમાં ફોટો પડાવવાના 10 લાખ રૂપિયા પડાવવામાં આવતા હતા તેવું પણ નીતિન પટેલે આરોપ લગાવ્યા છે અને એક કહેવાય કે કડક નિવેદન પણ આપ્યું છે. આવો પહેલાં આપણે નીતિન પટેલને સાંભળીએ કે તેમણે મેસી વિશે શું કહ્યું. પછી આપણા ધર્મની પદ્ધતિ પ્રમાણે આપણે એને સમજાવીએ કે ભાઈ આ દાદાના દાદા હતા, એમનું નામ આ હતું, એમના માટે આપણે નાખીએ છીએ એટલે પેલા છોકરાને થોડુંક જ્ઞાન થાય કે મારા પપ્પા તો છે જ, એમના પપ્પાએ જીવતા હોય, કદાચ દાદાએ જીવતા હોય, પણ પર દાદા જીવતા હતા, એમનું નામ હતું, એમ ખબર પડે. એમ દેશની આઝાદીમાં કોણે શું કર્યું કે નવી પેઢીને તો બહુ ખબર જ નથી. સોશિયલ મીડિયામાં બધા પોતપોતાનું જ ચલાવી જાય છે. કાલે પેલો મેસી આવ્યો તે મેસી 50 કરોડ લઈને જતો રહ્યો ભારતમાંથી અને અહીં 5 લાખ માટે આ બળદેવભાઈ ફાફા મારે છે. આપણે બધા ફાફા મારીએ છીએ. 50 કરોડ લઈ ગયો, વધારે લઈ ગયો. મેં તો જે છાપામાં વાંચ્યું, હૈદરાબાદમાં તો એની જોડે ફોટો પડાવવો હોય તો 10 લાખ રૂપિયા બોલો, અને એમાં લાઈન લાગી હતી. એટલે આ બધું કેવું ચાલે છે એની સામે આપણે એ ભલે ચાલતું, એનો કોઈ આપણો વિરોધ નથી, પણ આપણું શું એ તો આપણા લોકોને ખબર આપવી પડે. એટલા માટે વંદે માતરમ ગીતની આખી ચર્ચા થઈ અને એમાં બધા વિષયો જે આવ્યા, કેટલા કપરા સંજોગોમાં આ બધું થયું છે. તો તારે સમયની મર્યાદા છે, બહુ લાંબી વાત નહીં કરું. તો આપણે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સાંભળ્યા. મહેસાણાની અંદર એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમની અંદર નીતિન પટેલ જ્યારે તેઓ બોલવા ઊભા થાય છે ત્યારે લિયોનલ મેસીને લઈને તેઓ નિવેદન આપે છે કે તે ભારતની અંદરથી 50 કરોડ રૂપિયા લઈને ગયા છે. હૈદરાબાદની અંદર ફોટો પડાવવાના 10 લાખ રૂપિયા હતા અને એક ફોટાના 10 લાખ હતા તો પણ ત્યાં લાઈનો લાગતી હતી. અહીંયા 5 લાખ માટે પણ બળદેવભાઈને ફાફા મારવા પડે છે. મતલબ કે કોઈ ત્યાંના સ્થાનિક નેતા છે બળદેવભાઈ, તેમનું નામ લઈને નીતિન પટેલ ઉલ્લેખ કરે છે કે અહીંયા 5 લાખ માટે પણ બળદેવભાઈને ફાફા મારવા પડે છે. આપણને બધાને 5 લાખ માટે ફાફા મારીએ છીએ. ત્યારે લિયોનલ મેસી ભારતની અંદર આવીને 50 કરોડ જેટલા રૂપિયા લઈને ગયા છે. આપણે સૌ જાણીએ છીએ ભારતની અંદર આમ તો ફૂટબોલ એટલો બધો લોકપ્રિય રમત નથી, પરંતુ જ્યારે દિગ્ગજ ફૂટબોલર મેસી અહીંયા આવ્યા હતા ત્યારે 3 દિવસીય તેમના ભારતીય પ્રવાસમાં ખૂબ જ મોટા આયોજનો કરવામાં આવ્યા હતા અને હૈદરાબાદની અંદર તો તેમની સાથે એક ફોટો પડાવવાની એક ટિકિટ પણ જાહેર કરવામાં આવી હતી ને ટિકિટનો ભાવ હતો 10 લાખ રૂપિયા. જી હા, આવડી મોટી રકમ માત્ર એક દિગ્ગજ ફૂટબોલર સાથે ફોટો પડાવવાની હતી. ત્યારે નીતિન પટેલે આડકતરી રીતે પ્રહાર કર્યા કે વિકાસના કામો માટે, સામાન્ય જનતા માટે 5 લાખ જોતા હોય તો પણ ફાફા મારવા પડે છે અને હૈદરાબાદની અંદર મેસી સાથે ફોટો પડાવવા લોકો 10 લાખ રૂપિયા દેતા હતા અને એમાં પણ લાઈનો લાગી હતી. મતલબ કે આડકતરી રીતે લોકોને, સમાજને એક સંદેશો આપ્યો કે કોઈ પણ આવા વ્યક્તિ સાથે ફોટો પડાવવા માટે તમે આટલા રૂપિયા ના ખર્ચી શકો. સામાન્ય માણસોની જે સમસ્યાઓ છે તેને હલ કરવા માટે આપણે રૂપિયા ખર્ચવા જોઈએ અને તેનાથી જ સામાન્ય લોકોને, સામાન્ય જનતાને
પોતાની સુવિધા મળતી રહેશે તેવું નીતિન પટેલે આડકતરી રીતે સંદેશો આપ્યો. કારણ કે મેસી જ્યારે 3 દિવસીય ભારતીય પ્રવાસ ઉપર હતા ત્યારે કલકત્તામાં પણ એક મોટી બબાલ થાય છે. એ સ્ટેડિયમમાં પહોંચે છે અને ત્યાંથી વહેલા સમય પહેલાં નીકળી જાય છે તો ત્યાં રહેલા તેમના ચાહકો ખૂબ જ નારાજ થાય છે, ગુસ્સે ભરાઈ જાય છે અને આક્રોશમાં આવીને સ્ટેડિયમમાં તોડફોડ પણ કરી નાખે છે. અને ત્યારબાદ પશ્ચિમ બંગાળ પોલીસ ત્યાંના જે આયોજન કરતા હતા તેની ધરપકડ પણ કરે છે. પરંતુ આ સમગ્ર મામલે હવે તેમના પડઘા ગુજરાતની અંદર પણ પડ્યા છે. કારણ કે ભારતના દિગ્ગજ ક્રિકેટરો, બોલિવૂડની હસ્તીઓને સહિત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ મેસીને મળ્યા હતા. પરંતુ હવે નીતિન પટેલે આડકતરી રીતે મેસીની આ મુલાકાતને ક્યાંક ને ક્યાંક ભારત માટે સારી ના હોય તેવું કહ્યું છે. કારણ કે 50 કરોડ રૂપિયા લઈને ગયા હોવા નીતિન પટેલે આરોપ નાખ્યો છે. કારણ કે મેસીની સુરક્ષા પાછળ, મેસીના રહેવા પાછળ કે જે પણ આ તેમના કાર્યક્રમો કરવામાં આવ્યા તેમની પાછળ ભારત સરકારે અથવા આયોજક કરતાઓએ ખૂબ જ રૂપિયાનો વ્યય કર્યો હશે. તે માટે નીતિન પટેલે આવું નિવેદન આપ્યું છે. તમારું શું માનવું છે નીતિન પટેલના નિવેદન બાબતે? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.